મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કોલેજ છાપરાથી બાલાપીર દરગાહ રોડ સુધીના 24થી વધુ કાચા પાકા દબાણો નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની સંયુક્ત કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવ્યા હતા। 2 જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર અને માનવબળની મદદથી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરાતા અસરગ્રસ્ત પરિવારોમાં ભારે રોષ જોવા મળ્યો। અસરગ્રસ્તોએ આગોતરી નોટિસ વિના કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે નિયમ મુજબ નોટિસ આપ્યા બાદ સમય મર્યાદા પૂર્ણ થતા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સમગ્ર મામલો હવે રાજકીય રંગ પકડતો જોવા મળી રહ્યો છે। અમારો એક જ સવાલ છે કે અમને કોઈ નોટિસ નથી મળી। પહેલા તો અમારો પ્રશ્ન એ છે, બરોબર, અને પહેલા જે દબાણ હતું એ અમને કીધું કાયદેસર અમે હટાવી દીધું, જાતે તોડીને આપી દીધું, બરોબર। પછી પાછું આ ઉકસેવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે ખાલી કરી દો। અમને ના નોટિસ મળી, કોઈ ચીજની। અમને ચોમાસું છે, હમણાં ગરીબ છીએ, નથી ખાવાના પૈસા, નથી ઊંઘવાના પૈસા। હમણાં આ ઘર બાર તૂટી જાય તમે ક્યાં જશો? અમારું એક પોઝિશન છે કલેક્ટર સાહેબથી બધા સર સાહેબોને કે અમારી આ રિક્વેસ્ટ સાંભળે અને જે માપથી થતું હોય 6 મીટરનું 3 મીટરનું એ કાયદેસર લઈ લે અને બાકી બીજું અમારું બચાવવાની કોશિશ કરે। બસ અમારું આટલો આભાર। મકાન તોડવા આવ્યા શું કહેશો તમે? મકાન તોડવા આવ્યા છીએ એટલે શું કહીએ સાહેબ, આપને હાથ પર અમે કઈને બોલી શકીએ? અમે કઈને બોલી શકીએ સાહેબ? આપની ઈચ્છા એ તો કોઈ સાહેબ આ લોકો તો 6 ફૂટનો રોડ માંગતા હતા ને હવે 6 ફૂટ અમારા ઘર તોડો છે। અમે બાલ બચ્ચા લઈને કઈ જઈએ? અમે ઇન્દિરા વિકાસના રહીએ છીએ। ઇન્દિરા એમ કહેતી હતી કે જે સરકારી જમીનમાં રહે ને એનું ઘર અને વાવવાની ખેતી, તો પછી અમને કેમ નિરાધાર કરો છો? નરેન્દ્ર મોદી સુધી આપવું જોઈએ, કેમ હમણાં ઘરવાળા કેમ કરો? અમે કઈ જઈએ બાલ બચ્ચા લઈને? અમારે કોઈ સહારો બી નથી। અમારા ઘરવાળા કરતલેની લારી ફેરો, મારો છોકરો કલર કામ કરે છે અને આવી રીતે વિચારે સાહેબ ના ચાલે। હું વિનંતી કરું કલેક્ટર સાહેબ ને અને નરેન્દ્રભાઈ મોદી ને બધાને કે મને ગમે ત્યાં આવું કરશો નહીં। મતલબ અમારું કેવું એમ, નોટિસનો પીરિયડ પૂરો થઈ ગયો છે, એટલે નોટિસ પીરિયડ પૂરો થયા પછી આખરી 2 વર્ષથી આ જૂનો મુદ્દો છે। 2 વર્ષ જૂના મુદ્દામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી એમની પોતાની હતી, એમાં તંત્રની એમાં કોઈ જવાબદારી રહેતી નથી। એટલે આજે જે ડિમોલિશન કરવાનું છે એ ડિમોલિશન એ ROW અને એ નિયમો પ્રમાણે જ કરવાનું થશે અને એ નગરપાલિકા અને RNB પંચાયતની સાથે રહી અને SDM તરીકે હું કાયદોની વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છું। બસ એ જ આપણો આશય। એટલે અત્યારે 6 મીટર સુધી થશે કે 18 મીટર? એ RNB પંચાયતમાં હમણાં આવશે ને તો એમનો ક્લિયરથી આપણે કરી દઈએ। કોઈ આવી નથી? એ આવે છે, તૈયારી છે। નગરમાં આજે જે કોલેજ છાપરા છે ત્યાં વર્ષોથી 40 વર્ષથી એ લોકો વસવાટ કરે છે। ગરીબ માણસો છે, પોતાનું જીવન મજૂરી કરીને જ્યારે પોતાનું પસાર કરતા હોય ને એવા લોકો જ્યારે 40 વર્ષથી અહીંયા પોતાનો વસવાટ કરતા હોય ને એવા લોકોના દબાણો તોડવા માટે અગાઉ પણ નગરપાલિકા અને વહીવટીતંત્ર અહીંયા જ્યારે આવ્યું હતું અને ત્યારે એમને દબાણ તોડ્યું હતું અને એ વખતે સ્પષ્ટ વાત થઈ હતી કે આ દબાણ પૂરતું દબાણ છે, પરંતુ ન જાણે કેમ એમને આવા જ વિસ્તારો જોવા મળે છે, અન્ય જગ્યાએ એમને દબાણ જોવાતું નથી। 40 વર્ષથી જ્યારે જે માણસો રહેતા હોય, વસવાટ કરતા હોય અને 2011માં એમને જે નોટિસ આપે છે ત્યારે સ્પષ્ટ વાત કરે છે કે 6 મીટરની દબાણની પ્રક્રિયા જે છે એટલું તમે દબાણ હટાવી દો, પણ જ્યારે 2023માં જ્યારે નોટિસ આપે છે ત્યારે એમની મનસુખી પ્રમાણે તંત્ર એને નોટિસ આપે છે અને એમાં કોઈ 6 મીટરનો ઉલ્લેખ કરતા નથી, કોઈ પણ મીટરનો ઉલ્લેખ કરતા નથી। આજે 18 મીટરના નાજા હેઠળ જ્યારે દબાણ તોડવા આવ્યા છે ત્યારે એ ગેરકાનૂની છે। સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન આપી છે કે જ્યારે કોઈ પણ ગરીબ માણસનું જ્યારે ઝૂંપડું તોડતા હોય ત્યારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને પછી દબાણ તોડવું જોઈએ। ન જાણે આ અધિકારીઓ બેરાકાન અને કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયા હોય।